પોતાના પતિને હંમેશા પરમેશ્વર ગણવો જોઈએ. એની સેવા કરવાથી ઘર સંસાર સ્વર્ગ બની જાય છે. પતિ ગયું તો હું કપડા ધોવા બેસી જા. એ તમને કહું, ઓલા ભૂપતભાઈ નતા, કયા? ઓલા આપણે બરોડા વાળા, હા, એને બહુ બીમાર પડી ગયા હતા તો એની બૈરીએ છે ને મૂંગા રહેવાની માનતા લઈ લીધી. હવે આ જીવન મૂંગા રહેશે બોલો. પછી હાજાઈ થઈ ગયા ભૂપતભાઈ. અરે વાહ, તું પણ હાજાઈ રહેશે અને 100 વર્ષ જીવશે. પૂછતી નહીં કેમ ઈ. બરોબર છે, તમને સમજાણું કેમ ઈ? લગ્ન પહેલા તો કેવી મોટી મોટી પડાઈઓ મારતી હતી. મારા હાથનું જમો તો ગાંડા થઈ જાવ. હા, તારા હાથનું જમીને ગાંડા થઈ ગયા છે એવું બનાવે છે. મને સામે જોઈને શું વિચાર કરો છો? કાંઈ નહીં, તને જોઈને વિચારું છું કે કેવી સરસ રસોઈ બનાવે છે. તારી જેવી રસોઈ તો કોઈ આવડતી જ નહીં હોય. બહુ સરસ, બહુ સરસ. હા, એ તો છે જ કઈ ને. આપું હજી એક રોટલી આપું? ના 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 ના, જો અડધી ખાધી ને એમાં તો હું ધરાઈ ગયો એટલો બધો ને કેમ થાય કે ફૂલ જમાઈ ગયો. હવે બાકીની તું ખાજે રોટલી ને બધું. હો શ્રેયા, આ બધું કામ પડ્યું છે, કામ પતાય ને બેઠીશ તો હાળું ખરાબ લાગ્યું લાગે શ્રેયા ને, ખોટું લાગી ગયું લાગે. શ્રેયા, ખોટું લાગી ગયું, સોરી હો. શ્રેયા, દાંત કાઢ ને એક વાર. શ્રેયા, હું તને સોના પાટલા કરાવી દે, દાંત કાઢ લે. અય દાંત કાઢ કે નહીં તો લાવ લાકડી. No, 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 no. No, 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 no. Oh, no.